વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આજે બે મહત્વની ગણાતી બેઠક અમરેલી લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક વિશે વાત કરવી છે ત્યારે આપણી સાથે ભરતદાન જોડાઈ ચૂક્યા છે. ભરતદાન, શું કહેશો કે ભાવનગર બેઠકમાં શું લાગે છે? કારણ કે સૌરાષ્ટ્રના જે સમીકરણો છે તે સતત બદલાયા, બે કેન્દ્રીય મંત્રીઓ ઉતારવામાં આવ્યા. શું કહેશો કે ભાવનગરમાં શું લાગે છે? કારણ કે અત્યારે સૌથી મોટી ચર્ચા ભાવનગરની થઈ રહી છે. કૃપાલસિંહ, જો જે અત્યાર સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એમાં જે બેઠક હજુ સુધી જે બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી થયા એનો મતલબ કે ત્યાં મોસ્ટ ઓફ એવી શક્યતા છે કે અહીં ઉમેદવારને રિપીટ કરવામાં નહીં આવે. જો આપણે ભાવનગરની વાત કરીએ તો અત્યારે જે સંજોગો દેખાઈ રહ્યા છે જોતા અમરીશ ડેર જ્યારથી ભાજપમાં જોડાયા છે એનો મતલબ સીધો એવો થઈ રહ્યો છે. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે રાજુલા બેઠક પરથી હાલના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી છે તે ભાવનગર લોકસભા બેઠક પરથી લડે એવી શક્યતા છે. કારણ કે જે અમરીશભાઈ ડેર છે તે અહીં જે બેઠક હીરાભાઈ સોલંકી રાજીનામા આપશે ત્યાંથી અમરીશભાઈ ડેર છે તે વિધાનસભાની ચૂંટણી લડશે. એટલે અત્યારના સંજોગો જોતા જે હીરાભાઈ સોલંકી છે તે અહીં રાજુલાથી રાજીનામું આપે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડશે. આ બેઠક ખાલી પડશે ત્યાંથી અમરીશભાઈ ડેર જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે તેને અહીંથી ધારાસભ્ય તરીકે લડાવવામાં આવે એવી શક્યતા છે અને હીરાભાઈ સોલંકી છે તે અહીં ભાવનગર લોકસભા બેઠક પરથી લડશે. બીજા નંબરમાં કારણ કે અત્યારે હાલના સાંસદ છે અને આ વિસ્તારમાં ક્ષત્રિય મતદારો અને કોળી મતદારોનું પ્રભુત્વ છે, પરંતુ હાલમાં જે લોકસભામાં અહીંથી 2 ટર્મથી જે સાંસદ છે તે ભારતીબેન શિયાળ છે, પરંતુ હાલના સંજોગો જોતા ભારતીબેન શિયાળ છે તે રિપીટ થાય એવી શક્યતા નહીવત દેખાઈ રહી છે. અને કદાચ જો એવું બને કે અહીંથી હીરાભાઈ સોલંકી છે તે રાજુલા બેઠક પરથી રાજીનામું ન આપે, આવું જો બને તો કદાચ જો મહિલા ભારતીબેન શિયાળ છે તેમની જગ્યાએ કદાચ જો મહિલા ઉમેદવાર ઉતારવાના થાય તો કોળી સમાજમાંથી જ આવે છે નીમુબેન બાંભણિયા છે, તેમની પણ લોકચાહના આ વિસ્તારમાં વિશેષ રહી છે અને ખાસ કરીને તેઓ ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે. પરંતુ હાલ તો જો જોવા જઈએ તો જે પાર્ટી દ્વારા સેન્સ લેવામાં આવ્યા તેમાંથી ભારતીબેને પણ પોતાનો દાવેદારી નોંધાવી છે, પરંતુ હાલના સંજોગો જોતા ભારતીબેન રિપીટ ન થાય તેવું લાગી રહ્યું છે. અને જો કોઈ એટલી વાત કૃપાલસિંહ સ્પષ્ટ છે કે અહીં કોળી ઉમેદવાર છે એ વાત નિશ્ચિત મારવામાં આવી રહી છે. અગાઉ ભાજપે જે 15 નામો જાહેર કર્યા છે અને તેમાં જે છે 2 મહિલાઓને જ સ્થાન અપાયું છે, તો આ બેઠક પરથી મહિલાને આવવાનો ચાન્સ કેટલો છે? જો મેં તમને જે રીતે કીધું કે કદાચ જો નીમુબેનને ઉતારવામાં આવે તો કદાચ મહિલા ઉમેદવારની જગ્યાએ મહિલા ઉમેદવાર જ આવે અને કોળી સમાજમાંથી ઉમેદવાર જ આવે એવું બની શકે. પરંતુ જો આ જે સમીકરણો છે અમરીશભાઈ ડેરની મેં તમને જે રીતે વાત કરી, કારણ કે તેઓ પક્ષો પલટો કર્યો છે એટલે કંઈક ને કંઈક કમિટમેન્ટ થયું હોય એવું કહી શકાય. એટલે અને આમ જોવા જઈએ તો રાજકારણમાં એવું કહેવાતું હોય છે કે કાયમ કોઈનો દુશ્મન નથી હોતો, કાયમ કોઈનો મિત્ર નથી હોતો. એવી રીતે એક સમયે ભલે હીરાભાઈ સોલંકી અને અમરીશભાઈ ખુલ્લી સામસામે લડતા હતા, કદાચ હવે બંને એક થાય અને હીરાભાઈ સોલંકી સાથે જેવી રીતે વાતચીત થઈ શકી હોય કે ભાઈ તેઓ લોકસભામાં જાય અને અમરીશભાઈ અહીંથી લડે એટલે બંનેનું જળવાય રહે. પરંતુ જો મહિલા ઉમેદવાર તમે જે રીતે કીધું ઉતારવામાં આવે તો અહીંથી મને લાગે છે કે કદાચ નીમુબેન બામણિયા હોઈ શકે છે. ભરતદાન, આ વખતે ગુજરાતની 2 બેઠકો ભરૂચ અને ભાવનગર વચ્ચે જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ છે, તો એમાં શું લાગે છે ભાવનગર બેઠક પરથી આપણે? હા કૃપાલસિંહ, જે ભાવનગર અને ભરૂચ બેઠક છે આ બંને બેઠક એવી છે કે અહીં સીધી રીતે ભાજપ અને કોંગ્રેસનો જંગ નથી, ભાજપ અને આમ આદમી પાર્ટીનો જંગ છે. ગુજરાતના જે 5 ધારાસભ્યો ચૂંટાયા હતા એમાંના એક ચૈતર વસાવા એ ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે અને ઉમેશ મકવાણા જે બોટાદ બેઠક પરથી ચૂંટાયા હતા 2700+ મતથી તેઓ અહીં જીત્યા હતા, એને ભાવનગરથી ઉતારવામાં આવ્યા છે. પરંતુ હાલની જે સ્થિતિ જોતા લાગે છે, કારણ કે જે ભાવનગર લોકસભા વિસ્તાર છે એમાં સ્વાભાવિક છે કે બોટાદ અને ગઢડા બંને વિધાનસભાઓનો એમાં સમાવેશ થાય છે, પરંતુ ઉમેશ મકવાણા છે તેનું પ્રભુત્વ બોટાદ વિસ્તારમાં એક બેઠક પૂરતું હોઈ શકે, પણ મને નથી લાગતું કે ભાવનગર લોકસભામાં એટલું બધું તેનું ઉપજે એવું હાલના જે સમીકરણો જોતા તો નથી લાગતું કે કદાચ આમાં કોઈ મોટો ભાજપને એનાથી ફટકો પડે. ભરતદાન, આપણે ભાવનગર બેઠકની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે અત્યારના જે સમીકરણો છે તેના વિશે વાત કરી, પરંતુ તેના ભૂતકાળ વિશે જાણવું છે. કારણ કે ભૂતકાળમાં મતદારોનો મૂળ કેવો રહ્યો છે, મિજાજ કેવો રહ્યો છે તે પરથી સમજાતું હોય છે કે બેઠક કઈ રીતે જે છે અત્યારના સમીકરણો પણ બનશે. તો શું કહેશો કે આ બેઠકનો ભૂતકાળ કેવો રહ્યો છે? કૃપાલસિંહ, મેં જે રીતે અગાઉ વાત કરી કે ભાઈ કોળી મતદારો અને ક્ષત્રિય મતદારો બંનેનો ભાવનગર બેઠક છે તે ગઢ રહી છે અને છેલ્લા 3 દાયકાથી એટલે કે છેલ્લી 6 ટર્મથી અહીં સતત ભાજપના સાંસદ છૂટાતા આવે છે. એટલે સીધો મતલબ છે કે ભાઈ ભાજપનો આ ભાવનગર બેઠક છે તે ભાજપનો ગઢ છે, એટલે આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ.
અને તમે વાત કરી ભૂતકાળની, તો અત્યારે ભારતીબેન શિયાળ અહીં સાંસદ આપેલા, અહીં રાજેન્દ્રસિંહ રાણા જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે અહીં સાંસદ રહી ચૂક્યા છે. એટલે મેં જે રીતે વાત કરી કે ભાઈ ક્ષત્રિય અને કોળી મતદારો અને કોળી જ સમાજમાંથી અને ક્ષત્રિય સમાજમાંથી જ અહીં ઉમેદવાર હોય છે. એટલે આ વખતે પણ મને લાગી રહ્યું છે કે કદાચ હવે જે રીતે વાત કરી હીરાભાઈ સોલંકી છે અથવા નીમુબેન છે, આમાં બંનેમાંથી કોઈ એક જ આવે એવી અત્યારના સંજોગો જોતા લાગી રહ્યું છે. તો આ તો આપણે વાત કરી ભાવનગર લોકસભા બેઠકની. હવે અમરેલી લોકસભા બેઠક વિશે જાણવું છે, તો ભરતદાન હવે એના વિશે જણાવો, અમરેલી લોકસભા બેઠક વિશે, કારણ કે એ બેઠક પણ ખૂબ ચર્ચામાં છે. વિશ્લેષકોના મતે અનેક જે રાજકીય જે વિશ્લેષકો છે તેઓ પણ જે છે ચર્ચા કરી રહ્યા છે આ બેઠકની, અને આ બેઠકમાં શું અત્યારે રંધાઈ રહ્યું છે તેના વિશે જાણવું છે. બિલકુલ કૃપાલસિંહ, જે બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી ત્યાં સીધી રીતે ટૂંકમાં ત્યાં વાત એવી જ છે કે ભાઈ રિપીટ કરવામાં નહીં આવે. જે ચાલુ સાંસદો છે તેને રિપીટ કરવામાં નહીં આવે એ વાત સ્પષ્ટ છે, દેખાઈ રહ્યું છે. હાલમાં નારણભાઈ કાછડિયા આ બેઠક પરથી છે, પરંતુ નારણભાઈ કાછડિયા છે તેને રિપીટ કરવામાં આવે તેવા સંજોગો દૂર દૂરથી પણ હાલ દેખાતા નથી. એનો મતલબ કે ભાજપ અહીં કોઈને કોઈ નવો ઉમેદવાર ઉતારશે, નવા ઉમેદવાર ઉતારી શકે, પરંતુ એમાં પણ કોઈ જૂના ઉમેદવાર ઉતારવામાં આવે તો કદાચ દિલીપભાઈ સંઘાણી હોઈ શકે એવી વાત થઈ રહી છે. કારણ કે દિલીપ સંઘાણીની જો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, અને ખાસ કરીને સહકારી ક્ષેત્ર, ખેડૂતો ઉપર ખાસી એવી એમની પકડ છે, અને હાલ પણ તેઓ સહકારી ક્ષેત્રમાં સતત એક્ટિવ છે. કદાચ દિલીપ સંઘાણીને પણ ઉતારવામાં આવી શકે છે. અને બીજી વાત એવી પણ છે કે ભાઈ દિલીપ સંઘાણીના ભાઈ એટલે કે મુકેશ સંઘાણીને પણ આ બેઠક ઉપરથી ભાજપ કદાચ જો ટિકિટ આપે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અને એક શક્યતા એવી પણ છે જે બાવકુભાઈ ઉંધાડ કે જે અહીં ખાસો એવું એમનું પ્રભુત્વ છે ને. બાવકુભાઈ ઉંધાડ માટે એવું કહેવાતું એક સમય કે બાવકુ એટલે કે બાબરા, વડિયા અને કુકાવાવ, એક સમય આવું કહેવાતું ને. એમની પણ લોકસાહના અહીં ખૂબ રહી છે, તો કદાચ બાવકુભાઈ ઉંધાડ છે તેને પણ અહીંથી ઉતારવામાં આવી શકે તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે. એક વાત છે ભરત કાનાબાર એક એવું નામ છે કે વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં તેમનું નામ છે, ને ખૂબ એમનો સારો નાતો રહ્યો છે વડાપ્રધાન સાથેનો. એટલે કદાચ જો ભરતભાઈ કાનાબારને પણ ઉતારવામાં આવે તો કદાચ નવાઈ ન કહી શકાય. હાલના સંજોગો જોતા તો કદાચ આ ચારમાંથી જ કોઈ એક ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે. પરંતુ જો રીતે સમીકરણો બદલી રહ્યા છે કે પક્ષ પલટાની સતત અત્યારે મોસમ જાણે શરૂ થઈ હોય તેવી સ્થિતિ છે. અર્જુન મોઢવાડિયા લઈ લો તમે, અમરીશભાઈ ડેર લઈ લો, કદાચ જો એમના જ રસ્તે ચાલે અને પરેશ ધાનાણી છે તે પણ આ બેઠક પરથી કેસરિયા કરે અને પરેશ ધાનાણી જો ભાજપમાં જોડાય, આવી ચર્ચા થઈ રહી છે કે તે પણ પક્ષો પલટો કરશે. તો જો પરેશ ધાનાણી ભાજપમાં જોડાય તો છેલ્લી ઘડીએ કદાચ અહીંના જે અમરેલી બેઠક પરના જે સમીકરણો છે તે કદાચ બદલી શકે છે. જો અને તોની વાત છે, કદાચ જો જોડાય તોની વાત છે. પરંતુ એટલી વાત સ્પષ્ટ છે, કોઈ પણ ઉમેદવાર હશે તે હશે તો પાટીદારમાંથી જ એ વાત અહીં નિશ્ચિત દેખાઈ રહી છે. કૃપાલસિંહ, ભરતદાન, આ નામો ઉપરાંત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના એની શક્યતા કેટલી દેખાય છે તમને? હાલના સંજોગો જોતા લાગતું નથી કે મહેશ કસવાલાને અમરેલી બેઠક પરથી ઉતારવામાં આવે. પરંતુ એ વાત હું એ પણ ઉમેરીશ આમાં કે બાવકુ ઉંધાડ છે તેમનું નામ ખાસું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા CR પાટીલ સાથે પણ બાવકુભાઈ ઉંધાડને મુલાકાત થઈ છે, અને છેલ્લા ઘણા સમયથી તેઓ સાયલન્ટ મૂડમાં છે. કારણ કે ભાજપમાં જોડાયા બાદ કોઈ એટલું બધું બાવકુભાઈ એટલા બધા એક્ટિવ નથી, પરંતુ CR પાટીલ સાથેની મુલાકાતને જોતા કદાચ એવું લાગી રહ્યું છે કે બાવકુભાઈ ઉંધાડને અહીં ઉતારવામાં આવી શકે. અને બીજે મેં અગાઉ નામ લીધા તેમાંથી કોઈ એક હોઈ શકે. પરંતુ તમે જે વાત કરી મહેશ કસવાલા, મને હાલના સંજોગો જોતા તો અહીં વાત લાગી રહ્યું છે કે ભાઈ મહેશ કસવાલાની અહીં શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે. અને કૃપાલસિંહ, બીજી વાત કરીએ તો આમ તો જોઈએ તો રૂપાલાનું આ હોમટાઉન ગણવામાં આવે છે. પુરુષોત્તમ રૂપાલા, શરૂઆતમાં એવી વાત થઈ રહી હતી, ચર્ચા થઈ રહી હતી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા છે તે અમરેલી બેઠક પરથી લડશે, પરંતુ અગાઉથી જ એમની રાજકોટ બેઠક પરથી જાહેરાત થઈ જતા એ વાતને હવે પૂર્ણવિરામ લાગી ગયો છે. પરંતુ રૂપાલાની સીધી જ રૂપાલા જેને કહે કદાચ એમને ટિકિટ મળે એવું લાગી રહ્યું છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે આ જે નામો લીધા કદાચ તેમાંથી જ કોઈ એક હોઈ શકે, ને તેમાંથી જ રૂપાલા કદાચ કોઈનું નામ સજેસ્ટ કરે તેઓ હાલના સંજોગો અને સમીકરણો બતાવી રહ્યા છે. તો આ તો આપણે વાત કરી અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપની. કોંગ્રેસનું શું લાગે છે અમરેલી બેઠક પરથી? કૃપાલસિંહ, એક સમયે એવું કહેવાતું કે ભાઈ અમરેલીની મોટાભાગની વિધાનસભાનું બેઠકની આપણે વાત કરીએ ભૂતકાળની તો અમરેલી છે તે કોંગ્રેસનો ગઢ ગણાતી. પરંતુ હાલની જે સ્થિતિ સર્જાય છે તે કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ એવી સ્થિતિ છે. કારણ કે આપણે ભૂતકાળ તરફ નજર કરીએ તો કોંગ્રેસમાંથી રાજુલામાંથી ધારાસભ્ય અગાઉ હતા, અમરીશભાઈ ડેર હતા, પ્રતાપ દુધાત છે તે સાવરકુંડલાથી હતા, વીરજી ઠુમર છે તે લાઠી બેઠક પરથી હતા, પરેશ ધાનાણી છે તે અહીંથી ધારાસભ્ય હતા, વિપક્ષ નેતા પણ તેઓ રહી ચૂક્યા છે. પહેલેથી અમરેલી વિસ્તાર છે તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિ એવી સર્જાય છે કે હવે અહીં કોંગ્રેસમાંથી ઉમેદવાર ગોતવા પણ મુશ્કેલ છે એવો અત્યારે ઘાટ સર્જાય છે કોંગ્રેસ માટે. પરંતુ તમે ઉમેદવારની વાત કરી તો કદાચ અહીંથી વીરજી ઠુમર છે તેને કદાચ અહીંથી ઉતારવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. બીજું તેમના જ પરિવારમાંથી એમના પુત્રી છે જેનીબેન ઠુમર છે તેમને કદાચ અહીંથી ઉતારવામાં આવે એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે. અને પ્રતાપ દુધાતના નામની પણ અહીં ચર્ચા થઈ રહી છે. હવે
ઉતારે છે કે નહીં તે તો કદાચ હવે જાહેર થશે ત્યારે જ સામે આવશે. અને ત્રીજી મેં તમને જે રીતે વાત કરી અગાઉ કે પરેશ ધાનાણી છે કદાચ જો ભાજપમાં જોડાય અને જો ન જોડાય તો પરેશ ધાનાણી છે તે પણ કદાચ અહીં અમરેલી બેઠક પરથી કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા જોવા મળી રહી છે. પરંતુ સીધી રીતે જોવા જઈએ તો કોઈને કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ પાટીદારોની ગઢ મનાતી આ બેઠકમાંથી જે ઉમેદવાર હશે બંને પક્ષના તે પાટીદાર હશે તે નિશ્ચિત છે. અને ભાવનગરની જે વાત કરી ત્યાંથી જે કોઈ ઉમેદવાર હશે તે કોળી જ હશે અને અમરેલી બેઠક પરથી જે રીતે મેં વાત કરી તે પાટીદાર જ હશે. તો ભરતદાન, આપણે તમે જે રીતે વાત કરીએ પરથી કે હવે આ બેઠક પર નો રિપીટ કદાચ થઈ શકે છે. ભાજપે જે રીતે અગાઉ 15 નામ જાહેર કર્યા છે તેમાં 10 સાંસદોને રિપીટ કર્યા છે, તો આ બેઠક પરથી રિપીટ થવાની શક્યતા કેટલી છે? કૃપાલજી, જે અગાઉ નામ જાહેર કરવામાં આવે છે મોટાભાગના રિપીટ છે તમે જે રીતે વાત કરી, પરંતુ જે બેઠક બાકી છે એનો મતલબ સીધો એ જ રીતે થઈ રહ્યો છે કે ભાઈ અહીં રિપીટ કરવામાં નથી આવતા, રિપીટ કરવાના નથી. એટલા માટે જ કદાચ હવે આ ઉમેદવાર છે તે અગાઉ જે જાહેર કરી એમની સાથે આ જાહેર કરવામાં નથી આવ્યા. એટલે હાલના સંજોગો જોતા સીધી રીતે દેખાઈ રહ્યું છે કે અમરેલી બેઠક પરથી નારાયણભાઈ કાછડિયા છે તેમનું પત્તું કપાઈ એવી પૂરી શક્યતા છે અને ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ છે તેમનું પણ પત્તું કપાઈ શકે છે. અને બે બેઠકની આપણે જો વાત કરીએ તો પાટીદારો કોઈ ઉમેદવાર હશે તો એ અમરેલીમાંથી જે કોઈ ઉમેદવાર હશે તે પાટીદાર જ હશે અને ભાવનગર બેઠકથી જે કોઈ ઉમેદવાર હશે તે કોળી સમાજમાંથી જ હશે. એટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આજે આપણે સૌરાષ્ટ્રની બે મહત્વની મનાતી બેઠક અમરેલી અને ભાવનગર વિશે જાણ્યું. તો મૂર્તિયાઓ તો અનેક છે, પરંતુ પસંદગીનો કળશ કોના પર ઢોળાય તે તો સમય પર જ આધારિત છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર.